આપણે આ જન્મનો વિષય લેવાનો છે. સર્વપ્રથમ આપણા સંતોએ બધાએ ગુણગાન ગાયા મનુષ્ય દેહના. મોંઘો મનુષ્ય દેહ નહીં મળે વારંવાર, આ તું ભાઈ ભજી લેને કીર્તાર. આ મનુષ્ય દેહ મોંઘો એટલા માટે કીધો કે આપણે 84 લાખ અવની ફરતા ફરતા આપણે આવીએ, 84 લાખ આપણે ફરીને આવીએ ત્યારે આપણને મનુષ્યના 4 લાખ જે અલ્પજીવ છે તેમાં આપણને આ મળે. પણ આ જીવમાં આપણને આપણી જો યાદી રહેતી હોય, આપણને આપણા જો ખ્યાલ રહેતો હોય તો આપણો જે આ જન્મારો છે, તો આપણો જે આ મનુષ્ય દેહનો જે આપણને જે મેળો છે એ આપણો સાર્થક થાય. પણ ભૂલવણીમાં કાંઈક એવી રીતે કાંઈક આપણે ગૂંચવાણા. અવતાર તો આપણને મળી ગયો, જન્મ તો આપણને મળી ગયો, પણ આપણે કાંઈક ભૂલવણીમાં કાંઈક ગૂંચવાણા. કેવી રીતે? જ્યારે આપણો જન્મ જ્યારે થાય ત્યારે બાળક સ્વરૂપે જ્યારે 9 માસ જ્યારે આપણા થાય અને જ્યારે આપણો જન્મ જ્યારે થાય શરીરનો, આ પિંડનો, ત્યારે સંતો એમ કહે છે કે એને એના સ્વરૂપની ભાન હોય કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે અહીંયા આવવાનું શું કામ છે, એ તો શું. આવું સંતો કે એને એના સ્વરૂપનું સંપૂર્ણપણે ભાન હોય બાળકને. બાળક 1 થી 3 મહિનાનું થાય ત્યાં સુધી બાળકને એના પોતાના નિજ સ્વરૂપની કે હું કોણ છું, શરીરનું જે નામ આપ્યું, શરીરને જે નામ આપ્યું ઈશનદાસ એવું નામ, એ નામને આપણી અંદર જે પ્રગટ જે રમણ કરી રહ્યો છે, જે ચેતન તત્વ જે રમણ કરી રહ્યો છે, આત્મ તત્વ જે રમણ કરી રહ્યો છે, એ આપણું મૂળ સ્વરૂપ છે. પણ ભૂલવણીમાં 84 લાખ જન્મના ફેરા ફરતા ફરતા આવ્યો એટલે આપણે આપણું સ્વરૂપની ભાન ભૂલાણી. દરેક સંતો મહાપુરુષો જે બધા થઈ ગયા છે એને એના મૂળ સ્વરૂપની ભાન રહી કે મારે પૃથ્વી પર આવવાનું કારણ શું, મારે જન્મ લેવાનું કારણ શું અને મારે હવે પાછું પુનઃ ક્યાં જવાનું છે. આ એને દરેક સંતોને યાદી રહી. ભગવાન કૃષ્ણ આ અવસ્થાને એમ કહે છે, બાળકનો જ્યારે જન્મ થાય ને બાળકને જ્યારે સ્વરૂપની ભાન થાય ત્યારે કૃષ્ણ ભગવાન એને શું કહે? એને પ્યોર શુદ્ધ આત્મા કહે, પ્યોર સોલ્સ, એકદમ શુદ્ધ આત્મા. બુદ્ધ આને અનાત્મા શબ્દ પ્રયોગ કર્યો. ગૌતમ બુદ્ધે આ જ વસ્તુને બાળકના સ્વરૂપને અનાત્મા એટલા માટે શબ્દ પ્રયોગ કર્યો કે ત્યાં પોતે બ્રહ્મમય છે, પોતે બ્રહ્મ સ્વરૂપ છે, એટલે એને અનાત્મા કહ્યો. આત્મા કેવું એ એક વિષય જુદો પીડ્યો કે આ આત્મ સ્વરૂપ છે, પણ એ વિષય જુદો પીડ્યો. એટલે બુદ્ધે એમ કીધું અનાત્મા એટલે કે પોતે બ્રહ્મમય છે, પોતે બ્રહ્મ સ્વરૂપ છે. અને ભગવાન કૃષ્ણએ આત્મા શબ્દ પ્રયોગ કર્યો. આત્મા શબ્દ એટલા માટે પ્રયોગ કર્યો કે એ સર્વત્ર છે, સર્વત્ર એને ખ્યાલ છે, સર્વત્રમાં એને પોતાને ખબર છે, એ સર્વત્ર છે. એટલા માટે ભગવાને એને, કારણ કે એને એના મૂળ સ્વરૂપની ભાન છે. મૂળ સ્વરૂપની ભાન છે. એનો પહેલો મુદ્દો એવું બને કે બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે બાળકને સર્વપ્રથમ, આ તો હવે બધા આપણે લાઇટો ને આટલા બધા સાઉન્ડને આવ્યા. પહેલાંના સમયમાં લાઇટો નહોતી, પહેલાંના સમયમાં એટલો બધો અવાજ નહોતો, કારણ કે માણસો એટલા બધા ઇન્ડસ્ટ્રીયલ બધા સાધનો નહોતા, પછી ઇન્ડસ્ટ્રીયલ બધા કારખાનાઓ નહોતા. એવા બાળકને જન્મજાતથી એક અવાજ બહુ ગમે. બાળક ગમે એવું રડતું હોય એટલે બાળકને આપણે ગમે એમ ખખડાવીએ ને, પહેલાં થાળી વગાડતા, પછી આપણે ઘૂઘરો જે રમાડવા માટે આવે એને વગાડવા માટે, એટલે બાળકને આમ કરે એટલે બાળક તરત સાનું રહી જાય. શું લેવા? કારણ કે બાળકને નાદ હારે એનું જોડાણ થયેલું છે. બીજું, બાળકને પ્રકાશ જોવો બહુ ગમે. આ તો હવે આ બધી પ્રકાશ છે. પહેલાંના સમયમાં ચાંદા મામાને દર્શન કરે, જો ચાંદા મામા સામું જોયે એટલે બાળક જોયા કરતો. બાળકને ચંદ્રમાનો પ્રકાશ, બાળકને પ્રકાશ તેજ બહુ ગમે. જેવી રીતે દીવાની જ્યોત, ચંદ્રમાનો પ્રકાશ, ટૂંકમાં એને કોઈ પ્રકાશ જોવો બહુ ગમે. 1 થી 3 મહિનાનું હોય ત્યાં સુધી. શું લેવા? કારણ કે નાદ અને પ્રકાશ એનું મૂળ સ્વરૂપ છે. હમ આયે હે નૂર છે, હમરાપુર હમારા ધામા, સુરત ચડી આસમાને, તબ બ્રહ્મ હમારા ઠામા. કારણ કે એ પ્રકાશમાંથી એનું પ્રાગટ્ય સ્થાન છે અને નાદ એનું સાંભળવાનું, નાદ એનું કનેક્ટિંગ છે. જેવી રીતે કે આપણે અહીંયા બેઠા બેઠા અત્યારે વાર્તાલાપ કરીએ છીએ અને કોઈ 12 માણસ કોઈ બેઠું
અને બહાર બેઠું બેઠું આ સત્સંગ સાંભળે તો એની માટે એ અવાજ છે, પણ તમારા માટે આ નિરખવું અને સાંભળવું બે અવસ્થા. એક વિઝન છે જોવાનું અને એક વોઇસ છે સાંભળવાનો. વોઇસવાળા માત્ર અવાજ સાંભળી શકે છે બહાર બેઠા એ, અને જોવાવાળા વોઇસે સાંભળી શકે અને જોઈ પણ શકે. એવી રીતે બાળક નાદ પણ એને પ્રિય લાગે અને જોત પણ એને પ્રિય લાગે. એટલે બાળકને પ્રકાશ બહુ ગમે અને એને અવાજ સાંભળવો બહુ ગમે. ધીરે ધીરે કરતું બાળક 3 મહિનાનું 4 મહિનાનું થાય એટલે યોગી પુરુષો એમ કે, મહાપુરુષો એમ કે, શાસ્ત્ર એમ કે બાળકને જે આ 10મો દ્વાર જે હોય ને એ એનો પહેલાં ખુલ્લો હોય જ્યારે એનો જન્મ થાય. અને જ્યારે જન્મની સાથે આપણો સમય નહીં, જે આપણો ઘડિયાળનો, કમ્પ્યુટરનો, મોબાઈલનો ટાઈમ છે એ ટાઈમ નહીં, પણ બ્રહ્માંડનો જે સમય છે, બ્રહ્માંડનો જે સમય નક્કી કરેલો છે, જે આખો આ 5 તત્વ 3 ગુણ 25 પ્રકૃતિનો જે સમય નક્કી કરેલો છે, એ સમયમાં બાળકના 3 માસ પૂરા થાય ત્યારે બાળકને આ 10મો જે દ્વાર છે, 10મો દ્વાર એને ખુલ્લો હોય એટલે બાળક એના નિસ્વરૂપમાં બધે રમણ કરતો હોય. 7 ચક્ર એના ખુલ્લા હોય. એની સુરતા સીધી નાભિએથી જાગેલી હોય. બાળકની સુરતા સીધી નાભિએથી જાગેલી હોય અને એના સ્વરૂપમાં રમણ કરતું હોય. યોગ એમ કે, શાસ્ત્ર એમ કે જો બાળકના 3 મહિના પૂરા થતા હોય અને એનું મૂલાધાર ચક્ર ખુલ્લું હોય અને નાભિ ચક્ર એ બાળકનું સુરતા ઠેરાઈ ગઈ હોય અને બાળકનું સ્વરૂપના ઠેરાઈ ગયું હોય તો એક ચક્ર એને ખુલ્લું હોય, બાકીના 5 એને ખોલવા પડે. સમય જાય અને 3 મહિના પૂરા થતા હોય, આપણો સમય નહીં, બ્રહ્માંડનો ટાઈમ. અને જ્યારે એ સમયે જ્યારે નાભિ સ્વાધિષ્ઠાન ચક્ર ખુલ્લું હોય તો મૂલાધાર ચક્ર અને સ્વાધિષ્ઠાન ચક્ર 2 ખુલ્લા હોય, બાકીના 5 એને ખોલવા પડે. સમય જાય અને બાળકને પોતે એ રમણ કરતો હોય, સીધો પોતેના સ્વરૂપમાં લીન હોય ત્યારે એ બ્રહ્માંડની પાર પણ ગતિ કરશે. એટલે બાળક આપણને ગમે બહુ. નાની એવું બાળક પાછું મનુષ્યનું બાળક નહીં, કોઈ પણ પશુનું, પંખીનું, જાનવરનું, પ્રાણીનું જે કાંઈ બાળક હોય ને એ આપણને ગમે. બાળક બહુ ગમે. પણ ધીરે ધીરે એમ આકાર લેવા મળે, એમ મોટું થવા મળે એટલે આપણે થોડાક એનાથી વિખૂટા પડવા મળીએ. મનુષ્ય જેમ આપણે માનવ બનવા મળે, જેમ બાળકમાંથી યુવાનમાંથી પછી માનવ બનવા મળે ત્યારે આપણે એનો આકાર પડે, આપણને ફીકો પડવા લાગે. પણ બાળક હોય ત્યારે બ્રહ્મનો અવતાર હોય. ધીરે ધીરે કરતો પછી એનું નાભિ ચક્ર જાગૃત થાય એટલે એને બાકીના 3 ચક્ર એને ખોલવા, 3 ચક્ર ખુલ્લા, બાકીના એને 4 ચક્ર ખોલવા પડતા નથી. એનીથી આગળ જાય એટલે હૃદય ચક્ર એનું જાગૃત થાય, બાકીના એને 3 ચક્ર ખોલવા પડતા નથી. એનીથી આગળ જાય એટલે એનું કંઠકમળ ખુલ્લું થાય, બાકીના એને 2 ચક્ર રહે, એ પછી એને ખોલવા પડે, બાકીના 5 ચક્ર ખુલ્લા. અને આજ્ઞા ચક્ર અને સહસ્ત્રસાર ચક્ર, જો આજ્ઞા ચક્ર કોઈને ખુલી ગયું હોય અને એની બ્રહ્માંડનો ટાઈમ એનો પૂરો થઈ ગયો હોય તો એવા વ્યક્તિ જે છે, એવા વ્યક્તિ છે એ કોઈ આપણે જનક વિદેહી જેવા થાય, સુખદેવ જેવા થાય, મહાપુરુષ, ટૂંકમાં મહાપુરુષની કેટેગરીમાં રામદેવ પીર, બુદ્ધ, કૃષ્ણ, કબીર. અને સીધું સહસ્ત્રસાર ચક્ર કોઈનું ભેદન થયું હોય ને 3 મહિના પૂરા થાય અને અહીંયા બ્રહ્માંડનો ટાઈમ પૂરો થતો હોય ને અહીંયા એનું સ્વરૂપ બ્રહ્માંડ બહાર રમણ કરતું હોય તો એવા બાળકનું એ સમયે મૃત્યુ થાય. એને સંતોએ મોક્ષ અવસ્થા કીધી. અનાયસ બાળકનું મૃત્યુ થઈ જાય, 3 મહિના થવાનું થાય અનાયસ, કોઈ માંદગી નહીં, કોઈ બીમાર નહીં, પણ એનું મૃત્યુ થાય. કારણ કે 3 મહિના બાદ આ એનું હોલ છે 10મો દ્વાર, એનું બુરાઈ જાય. 10મો દ્વાર આરપાર જેનો ભેદન થયેલો હોય એ અવતારી પુરુષ કહેવાય. એને એની યાદી રહી, દરેક સંતોને એને એની યાદી રહી. હવે મૂળ મુદ્દાની વાત એ છે કે આપણે આપણી યાદી ભૂલાઈ ગઈ, આપણે આપણું સ્વરૂપ ભૂલાઈ ગયું. આપણે આપણું સ્વરૂપ ભૂલાઈ ગયું એટલે આપણે આ શરીરને નક્કીપણું કરી નાખ્યું કે આ કોણ, તો કે આ કિશનદાસ મહારાજ. શરૂઆતમાંથી આ અવસ્થામાં દરેક સંતો એમ કહે છે કે ભાઈ તમને તમારા સ્વરૂપની ભાન ભૂલાણી છે એટલે તમારે આમાં તમારે સદગુરુ કરવા પડે તમારા મૂળ સ્વરૂપને ઓળખવા માટે. કારણ કે મહાપુરુષો જે હતા એને એના સ્વરૂપની ભાન હતી. સાહેબ કબીરે એના 4 યુગમાં 64 યુગમાં એના 4 સ્વરૂપ વર્ણન કર્યા. ભગવાન કૃષ્ણ પણ એમ કહે કે હે અર્જુન, હું તને જે આ જ્ઞાન આપું છું એ આ જ્ઞાન હું આજથી હજારો વર્ષો પહેલાં મેં સૂર્યને જ્ઞાન આપ્યું હતું. સૂર્યએ મનુને આપ્યું, મનુએ ઈશ્વાકુને આપ્યું અને ઈશ્વાકુએ ઋષિમુનિઓને આપ્યું અને ઋષિમુનિએ પાસે આવતા આવતા લુપ્તપ્રાય થઈ ગયું. એ જ્ઞાન હું તને આપું છું. તો અર્જુનને શંકા ગઈ કે તમારી મારી ઉંમર સમ્યક અને તમે એમ કહો છો કે મેં આ જ્ઞાન સૂર્યને આપ્યું હતું કે તમે આવું એ કે બોલો, એ મારે માન્ય કેમ હતો કે અર્જુન તારા અને મારા આવા અનેક જન્મો થયા પણ મને મારા જન્મની ભાન છે. મારા જ્યારે જ્યારે જન્મ થયા ત્યારે મને મારા સ્વરૂપની ભાન છે, જ્યારે તને તારા સ્વરૂપની ભાન રહી નથી.
એટલે તારા મૂળ સ્વરૂપને ઓળખવા માટે હું તને આ વસ્તુ શું છે કેમ છે એ જણાવવા માટે પછી તો ઘણા આખા ગીતામાં ઘણી વાત આવે છે, પણ અર્જુન ના ન પાડે એટલે પછી એને કીધું કે હવે હું તને દિવ્ય ચક્ષુ કરી આપું, જેથી કરીને તું મારા વિરાટ સ્વરૂપને અનુભવી શકે. એને એના સ્વરૂપની ભાન કરવા માટે ભગવાને એનું સ્વરૂપ ઓળખાયું. સર્વપ્રથમ તો કોઈ પણ વ્યક્તિ આપણને સ્વરૂપ ભાન કરાવે તો પહેલાં તો એ ભાન હોવી જોઈએ કે એને એના સ્વરૂપને ઓળખવું જોવે. આપણે કોઈ ગુરુ કરવા જઈએ તો પહેલાં એના સ્વરૂપની ભાન કરાવે, ગુરુના સ્વરૂપની, કે જો આ હું સૌ, આ પિંડ છે એ કિશનદાસ બાપુ નથી, આની અંદર જે આત્મરમણ કરી રહ્યો છે ને એને હું તને દેખાડું, તો તને નક્કીપણું થાય કે જો આ એનામાં છે એ મારામાં છે. આવું ગુરુ પહેલાં સમયમાં જ્ઞાન કરાવતા. ગુરુ તો પહેલાં એનું સ્વરૂપ બતાવે કે હું આ શરીર નથી, હું અજર અમર અવિનાશી છું, તો કેવી રીતે સૌ? તો વહેલા એને જ્યારે અર્જુનને જ્યારે શંકા થઈ એ કે ભગવાન તમે આ વાત કરો છો તો આ કેમ? તો કે હવે તારે મારા સ્વરૂપને જોવું હોય હું કોણ સૌ? તો કે નતુમાં શક્ય છે દ્રષ્ટિ મુનિ સ્વચક્ષ સુક્ષા દિવ્ય દૃષ્ટિ દદામી પશ્યંતે વિરાટ સ્વરૂપમ. અર્જુન, ધર્મચક્ષુથી આ દર્શન નહીં થાય માટે હું તને દિવ્ય દૃષ્ટિ દદામી પશ્યંતે વિરાટ સ્વરૂપમ, હું તને દિવ્ય દૃષ્ટિ આપું જેથી કરીને તું મારા વિરાટ સ્વરૂપને જોઈ શકે. પણ ચામડાની આંખોથી દર્શન ન થાય એટલે પછી ભગવાને એને બ્રહ્મચક્ષુ કરી. હવે એક નિયમ એવો લાગુ પડ્યો કે બ્રહ્મચક્ષુથી હોય એ જ એને જોઈ શકે. કુરુક્ષેત્રના મેદાનમાં બધા સ્થિર હતા અને એક સંજયે જોયું હતું. કેમ? કારણ કે સંજયની દિવ્ય દ્રષ્ટિ ભગવાન વેદવ્યાસે કરી હતી. એટલે ભગવાનના વિરાટ સ્વરૂપનું દર્શન સંજય કરી શક્યા અને અર્જુન કરી શક્યા બે. અને એના સ્વરૂપની ભાન થઈ પછી ભગવાને એને એના સ્વરૂપની ભાન કરાવી. પહેલાં પ્રથમ તો કોઈ આપણે સદગુરુ કોઈને કરવા હોય, જન્મ મરણના ફેરા મટાડે તો પહેલાં ગુરુ તો કોઈને શિષ્ય બનાવે ને તો પહેલાં એને એના સ્વરૂપની ભાન કરાવે કે હું કોણ છું. હું આ શરીરથી હું કિશનદાસ મહારાજ છું, શરીરથી હું જ્ઞાની છું, હું વાણીથી જ્ઞાની બોલું છું, આ શબ્દ બોલું છું હારા, પણ હું તને મારું સ્વરૂપ બતાવું તો પહેલાં તો એની દિવ્ય ચક્ષુ થાય. જ્યાં સુધી એની દિવ્ય ચક્ષુ ન થાય ને ત્યાં સુધી મારા સ્વરૂપની ભાન એને ન થાય કે હું કોણ છું, ત્યાં સુધી એને એના સ્વરૂપની ભાન થાય. જેને સ્વરૂપની ભાન થઈ હોય ને એ સ્વરૂપની ભાન કરાવી શકે. તો પછી એક કથા એવી આવે છે કે ભાઈ રામાયણમાં જ્યારે સીતા માતાનું હરણ થઈ ગયું, ને ત્યારે રામચંદ્ર ભગવાન સીતાજીના વિરહમાં જંગલમાં રડે અને વૈદેહી જાનકી એમ બોલતા એટલે માતા પાર્વતીની શંકા ગઈ કે આ અવતારી કે અવતારી પુરુષ છે પણ આનું ભાન ભૂલાણું. વિષ્ણુ ભગવાનને એનું ભાન ભૂલાણું અને ભગવાનને એમ કહે કે આ કેમ આમ કરે છે, આ કોણ છે? કે ભાઈ એ છે ને મારા આરાધ્ય દેવ જ છે, પણ એ માનવ રૂપમાં છે ને એટલે એ એની માનવના જે નિયમમાં લાગુ પડતું હોય એ નિયમમાં એ લીલા કરી રહ્યા છે. પણ કે લીલાની તો કાંઈ હદ હોય એ કે આ તો એ કંઈ 3-4 દિવસથી તો નીકળ્યા વિરહમાં રોવે છે, ખાતા નથી પીતા નથી, પણ એ એનું સ્વરૂપનું ભાન ભૂલાય એવું લાગ્યું. તો કે એ બ્રહ્મ સ્વરૂપ જ છે પણ તમે એને ઓળખી નથી શકતા. તો કે તો મારે પરીક્ષા કરવી. તો કે તો તમે દેવી જાઓ પણ ધ્યાન રાખજો પરીક્ષામાં, તમે નિષ્ફળતા છો. પાર્વતી માને એમ છું કે પરીક્ષા તો કરવા જાય પણ આને મારે નક્કીપણું કેમ કરાવું, આમને ઓળખી ન જાય ને એવી રીતે પરીક્ષા કરવી. એટલે પછી એણે એમ કીધું કે એ સીતાજીના વિરહમાં છે ને વેદનામાં છે એટલે હું એનું સ્વરૂપ લઉં જેથી કરીને એનું બધું ભૂલાઈ જાય અને તરત મારી પાસે આવીને રાજી થઈ જાય. એટલે સીતા માતાનું સ્વરૂપ લઈને જંગલમાં આમ ભગવાન ભટકતા હતા, ગોતતા હતા. ત્યાં સીતાજીનું સ્વરૂપ હતું ને આમ એક ઠેકાણે બેઠા હતા. રામચંદ્ર ભગવાનની દ્રષ્ટિ ગઈ એટલે દાંત કાઢ્યા એટલે કેમ એ કે તમે દાંત કેમ કાઢો છો? એ કે તમે માતાજી એકલા જ આવ્યા, એ કે મારા બાપુને હારે ન લાવ્યા અને તકલીફ થઈ. હા તો મને ઓળખી ગયા એમ. હા ભગવાન પ્રગટ છે, શિવ પ્રગટ છે ને શિવ કેમ એ કે દેવી હું તમને કહેતો હતો ને એ માનવ શરીરમાં છે, એ લીલા કરી રહ્યા છે પણ એને એના સ્વરૂપની ભાન જ છે. જ્યારે બે હરખા જ્યારે બે જ્ઞાની ભેગા થાય જ્યારે વાર્તાલાપ થાય ત્યારે એકાબીજાને ખબર પડે. ભગવાન શંકરને ખ્યાલ પણ એ કે તમે એ કે અમારા મા એ કે મારા આરાધ્ય દેવ છે, એના ઘરવાળા છે, એનું તમે રૂપ લીધું એટલે હવે આજથી તમે મારા મા એ કે હું હવે તમને સ્વીકાર કરી નાખું. પાર્વતી માનો ભગવાન શંકરે ત્યાગ કર્યો. કહેવાનો મુદ્દો શું હતો કે રામચંદ્ર ભગવાનને એનાના સ્વરૂપની ભાન નહીં, કૃષ્ણ ભગવાનને એનાના સ્વરૂપની ભાન નહીં, બુદ્ધને એના સ્વરૂપની ભાન નહીં, કબીર સાહેબનો જ્યારે એમ કહી શકે જ્યારે ફૂલમાંથી જ્યારે પ્રાગટ્ય છું સાહેબને એના જન્મની ભાન રહી, રામદેવ પીરને એના જન્મની ભાન રહી. આપણે આપણા જન્મની
આપણા સ્વરૂપની જન્મ સાથે આપણા સ્વરૂપની ભાન રહી નહીં. આપણે આપણા સ્વરૂપની ભાન ભૂલ્યા, સ્વરૂપની ભાન ભૂલ્યા એટલે પછી આખો મુદ્દો આવે છે જ્યાં આપણું જે નાદ જે સાંભળવાનો વિષય છે એ અને જ્યોત જે નૂર જે જોવાનો વિષય છે પ્રકાશ, એ આપણે ભાન ભૂલ્યા. ભાન ભૂલ્યા એટલે પછી એમ કહે કે હવે આપણે સદગુરુ મહારાજના ચરણે જાય. પણ સદગુરુ મહારાજના ચરણે જાય, મેં જેમ વાત કરી કે જેને સ્વરૂપ ઓળખવું હોય એ સ્વરૂપ ઓળખાઈ શકે, પોતે પોતાના સ્વરૂપમાં જઈ મળે અને જન્મ મરણ મટી જાય. હવે આવા અવસ્થા માટે આપણે એક વિષયમાં પડ્યા કે ભાઈ આપણે ગુરુ કરવા પડે, ગુરુ કર્યા સિવાય આપણો ઉદ્ધાર થાય નહીં, બરાબર. તો સાહેબ કબીર શું કહે આ બાબતમાં કે ગુરુ ગુરુ કરે કોણ ગુરુ તારે, પાર ગુરુ બિન કોણ ઉતારે. આપણે ગુરુ ગુરુ કરી પણ કોણ ગુરુ છે એ આપણને તારે, અને ગુરુ વિના આપણને પાર કોણ ઉતારે. તો કે પહેલાં ગુરુ માતોર પિતા, રક્તબિંદુ દોનો કે ગાતા. સર્વપ્રથમ આપણા ગુરુ માત અને પિતા છે. સવારમાં ઊભા થાવ એટલે માત પિતાને અચૂક પગે લાગવા ન ભૂલવું, ભૂલાઈ ગયું હોય તો હૃદયથી લાગી લેવું, પણ આ નિયમ હોવો જોવે. પછી જે કાંઈ નિયમમાં આવતું હોય, પછી અમારા સમયમાં અમે જે બાળક હતા ત્યારે અમે જે ભણવા જતા ત્યારે અમને સંસ્કારમાં આ જ દેવામાં, જોકે અમારે તો પહેલેથી જ સંસ્કારમાં પીરસવામાં આવ્યું. તો અમે સવારના પોરમાં ઊભા થાય એટલે અમારા વડીલ માત પિતાને તો લાગવાનું, પણ અમારાથી કોઈ પણ વડીલ હોય એને અમારે સવારના પોરમાં ઊભા થઈ અને પહેલાં પગે લાગવાનું. પછી તો કે પહેલાં ગુરુ કોણ, તો કે માતોર પિતા, રક્તબિંદુ દોનો કે દાતા. કારણ કે એણે આપણને જન્મ આપ્યો, એણે આપણને જન્મ લાવીને આ પૃથ્વીમાં આપણને એણે આપણે આ જન્મ ધારણ કરીને આપણે દુનિયામાં લાવ્યા, એટલે આપણા પ્રથમ ગુરુ. પછી કે દૂજા ગુરુ કોણ, કબીર સાહેબ કહે તો દૂજા ગુરુ એ કે જન્મ કેરી દાય, ન્યારા કિયા જેને ઉદર છોડાય. બીજા ગુરુ આપણા છે દાયણ, જેણે આપણને જન્મ કરાવરાવ્યો અને ઉદરમાંથી આપણને 9 માસ આપણે ઉદરમાં હતા અને આપણને છોડાવ્યા. દૂજા ગુરુ જન્મ કેરી દાય, ન્યારા કિયા જેને ઉદર છોડાય, જેણે આપણને જન્મ કરી ઉદરમાંથી છોડાવી અને આ દુનિયાનું ભાન કરાવી. દાયણ છે એ આપણા બીજા ગુરુ. પછી કે ત્રીજા ગુરુ કોણ, તો કે ત્રીજા ગુરુ એ ધરિયા નામા, લેહત પુકારત સઘળા ગામાં. ત્રીજા ગુરુ છે એણે આપણું નામ ધર્યું, નામ આપ્યું. આપણે જે છઠ્ઠા દિવસે જે વિધિ જે સંસ્કરણ કરે નામ બેદી, કે આ શરીરને બાળકને નામ આપ્યું કે ભાઈ અશ્વિનભાઈ એવું નામ. ત્રીજા ગુરુએ ધરિયા નામા, લેહત પુકારત સઘળા ગામાં. ચોથા ગુરુને વિદ્યા પઢાઈ, जिनसे जगत की व्यवहार चलाई. ચોથા ગુરુ જે છે એ આપણા શિક્ષક, ચોથા ગુરુ જે છે એ આપણા શિક્ષક, એ પણ આપણા ગુરુ છે, જેનેથી આપણે વિદ્યા શીખ્યા, જેનેથી આપણે ભણતર શીખ્યા, આપણે એજ્યુકેશન શીખ્યા, આપણને ખરા ખોટાનું સાચા ખોટાનું બધું જે કંઈ ભાન છે એ આપણને ખ્યાલ પડ્યું, એ પણ આપણા ગુરુ છે. એ ચોથા ગુરુ, ચોથા ગુરુ છે એણે આપણને વિદ્યા આપી, આપણને સંસ્કાર આપી અને આપણને આ બધું ખ્યાલ કરાવ્યો. પછી કે પાંચમા ગુરુએ માલા તિનક દીના, રામકૃષ્ણ કા સમરણ દીના. પાંચમા ગુરુ છે ને એને આપણને માળા આપી, તિલક આપ્યું, આપણે જે કહીએ કંઠી ગુરુ. શરૂઆત ત્યાંથી થાય. શરૂઆત પ્રથમ માત પિતાથી, પછી દાયથી, પછી આપણું જે નામ ધારણ કર્યું છે જે એ, અને ચોથા વિદ્યા, અને પાંચમા ગુરુએ માલા તિનક દીના, રામકૃષ્ણ કા સમરણ દીના. પ્રાથમિક પાયાનો ભક્તિ, જ્યાં આપણા ઘરમાં જે સંસ્કારો જે હોય, આપણા જે ઘરમાં જે દેવી દેવતા, પીર પેગમ્બર ઓલિયા ફકીર, જે કાંઈ આપણા જે પ્રાથમિક જે આપણા દેવો છે, જે આપણા ઈષ્ટદેવ જેને કહીએ, જેને આપણા કુળદેવીમાં કહીએ, બરાબર. આ ન્યાથી આ શરૂઆત થાય, પ્રથમ પાયો. પાંચમા ગુરુએ ધરિયા નામ માલા તિનક દીના, રામકૃષ્ણ કા સુમરણ કીના, રામકૃષ્ણનું સમરણ આપ્યું. પછી કે છઠ્ઠા ગુરુએ ભ્રમગઢ ભાંગ્યા. છઠ્ઠા ગુરુ છે ને એના ગઢ ભ્રમ ભાંગ્યો. શું ગઢ ભ્રમ ભાંગ્યો? છઠ્ઠા ગુરુએ ગઢ ભ્રમ ભાંગ્યા તો કે સબસે છોડાઈ એક રંગ લાયા, બધેથી છોડાઈ કાઢવી. આ જે ભૌતિક પદાર્થનું જે આપણે છે ને, આ હાચું ઓલું હાચું, આ માયા ઓલી માયા, આ માત પિતા કુટુંબ કબીલા, આ બધું માયા છે, એવું કોઈ સંતોએ એનો કહેવાનો તાત્પર્ય આખો અલગ હતો. આપણને જે જન્મ દેનાર છે, જે માત પિતા છે, આપણા જે આપણા માત પિતા ભાઈઓ, આ જે કાંઈ છે એ માયા કેમ હોઈ શકે? એ તો આપણને જન્મ દેનાર છે, પણ એને આપણે સમજવામાં કંઈક મિસ્ટેક થઈ, એને અનુભવવામાં કંઈક મિસ્ટેક થઈ. બુદ્ધને કોકે એમ કીધું કે તમે એ કહે કે તમે આ સંસાર છોડીને શું લેવા આવ્યા ગયા? તો બુદ્ધે શું કીધું? એ કે ભાઈ મેં કશું છોડ્યું નથી, જે વ્યર્થ વસ્તુ હતી એ ઓટોમેટિક છૂટી ગઈ મારે, બાકી કાંઈ તમે છોડીને ક્યાં જશો? છોડીને તમે જ્યાં જાઓ તો ન્યાય સંસાર તો ત્યાંય છે, જંગલમાં બી તો જંગલમાંય માયા છે, ગમે ત્યાં જાઓ માયાનું વળગાણ જે છે એ તમારા અંતકરણમાં છે, તમારા ઇન્દ્રિયોના વિષયમાં છે. કારણ કે
તમે સ્થૂળ ઇન્દ્રિયોથી તમે આ શરીરથી તમે માયાનું ત્યાગ કરી શકશો, પણ તમારા અંતકરણમાંથી ઇન્દ્રિયોના વિષયોથી. એટલે તો કહે કે ભાઈ એ જે છે સબસે છુડાઈ એક રંગ લાયા. છઠ્ઠા ગુરુએ ગઢભ્રમ ભાંગ્યા. સબસે છુડાઈ એક રંગ લાયા. બધાને છોડી અને એક હારે લાવે, એક હારે બેસાડ્યા. આપણને ગુરુ આ શીખડાવે કે આ બધુંય, આ સાચું ઓલું સાચું, આ ખોટું, આમ છે તેમ છે, એમ નહીં. આ બધું એક જ છે. બધેથી છોડાવી દીધું અને પાછું એક સંગ લાવ્યા. પંથ હતા તે મારે થયા પરિપૂર્ણ, નવધા નામ મીટાયો, દશમ દશા આવી દલ ભૂતર, અને એકમાં અનેક સમાયો. જ્યારે આપણી અંદર જ્યારે દશમ દિશા પ્રગટ થાય, નવધા પ્રકારની ભક્તિ જે છે એ તો આપણે સમજવાની છે, પણ જ્યારે દશમ દશા જ્યારે આવે ને ત્યારે આ એક થઈ જાય. આપણે એક થવાના બદલે નોખું થવા મળ્યું. એક થવાના બદલે અલગ અલગ પેટર્ન બધી થવા મળી. સંપ્રદાયો, ધારાઓ, ફોજમાં અલગ અલગ. એમ નથી. સબસે છોડાઈ એક રંગ લાયા. શું કે બધેને છોડાવીને એક રંગ લાવવાનો છે, એકની સંગ કરવાનો છે. તો એક સંગ કરવા જેવો કોનો છે? તમારા સ્વરૂપનો સંગ કરવાનો છે, તમારા સ્વરૂપનો રંગ લાવવાનો છે. પોતે રે પોતાનું જાણી, તત્વ લીધા તાણી, એમ વૈરાગથી બોલ્યા વાણી, સખી સત વચન મારે. એમ આપણે આપણા સ્વરૂપને ઓળખ. પછી કે સાતમા ગુરુ એ અભયપદ દીના. સાતમા ગુરુ જે છે ને એને મને અભયપદ આપ્યું. અભયપદ દીના. કહે કબીર એક બ્રહ્મચિન્યા. કબીર સાહેબ કહે કબીર એક બ્રહ્મચિન્યા. સાતમા ગુરુ છે ને એણે મને બ્રહ્મની ઓળખાણ કરાવી, એણે મને બ્રહ્મને ભાન કરાવી, સ્વરૂપનું ભાન કરાવી, સ્વરૂપની પણ મને અભયપદ આપ્યું. અભયપદ જ્યારે આપે ને ત્યારે અભયપદ બે પ્રકારના. અભયપદ બાબતમાં મિસ્ટેક ઊભી થઈ. ઘણા સંતો એમ કે અભયપદ એટલે શું? એટલે નિર્ભય થઈ ગયા કે ગાડી લઈને હોરું કંઈ આપણે કાંઈ ટેમ્પામાં કે ખટરામાં નાખી નથી દેવાનું. તો એના નિયમ પ્રમાણે, પ્રકૃતિ નિયમ પ્રમાણે આપણે એના છૂંદા બોલી જાય નહીં. અભયપદ એટલે તમે જ્ઞાનથી અભયપદ થઈ ગયા, નિર્ભયપદ થઈ ગયા. સત્સંગથી તમે નિર્ભયપદ થઈ ગયા. અને પછી સદગુરુ છે ને સ્વતંત્ર કરી દે. સદગુરુ શબ્દ સ્વતંત્રતા ભયા ખટપટ મર દર્શાણા, રવિરામ કે આમાં શબ્દ પીડા તપ, રવિરામ કે પિંડ પીડા તપ, શબ્દ નિરાધાર. સદગુરુ આપણને સ્વતંત્ર કરી દે. સદગુરુ આપણને બાંધી ન દે. પંથ હતા મારે થયા પરિપૂર્ણ, નવધા નામ મીટાયો, દશમ દશા આવી દલ ભીતર, એકમાં અનેક સમાયો, એકસે આયા દૂજે સમાયા, ત્રીસરા ઘર કો પાયા. ત્યારે આ અવસ્થા છે એ આપણા સ્વરૂપ ઓળખવાની છે, આપણા પોતાના નિજ સ્વરૂપની. આ ઓળખવા માટે આપણે આ 7 પ્રકારના આપણા સંતોએ ગુરુ કીધા. પણ આપણે હજી પહેલાં ગુરુમાંય ન હોય ને બીજામાં ન હોય ને સીધા છલાંગ મારીને હાથમાં બીયા જાય. હાથમાં ગુરુ કરી નાખ્યા, મારા બધો ભ્રમ ભાંગી ગયો. એટલે ભ્રમ ભાંગ્યો કે ભ્રમમાં પીડ્યા. મને ભ્રમ ચીન્યો કે ભ્રમ ચીન્યો. કારણ કે ભ્રામક વાત જ છે ને, આપણી સિવાય કાંઈ વાત છે નહીં. આપણે ત્યાં જ વાત આવે એમ નહીં. 7 સ્ટેપ બાય સ્ટેપ છે. શાસ્ત્રો છે, આ બધુંય સંતો શાસ્ત્રો સહમત. વેદ, ઉપનિષદ, પુરાણ, ખટશાસ્ત્ર, આ બધાય શાસ્ત્રોના પુરાવા લેતા આ બધું વિધિ વિધાન કરતાં તમારે આગળ સ્ટેપ બાય સ્ટેપ. આ જે પગથિયું છે, તમારે ઉપલા માળમાં જવું હોય તો તમારે અહીંયાથી એક પગથિયું ચડવું પડે. એક પગથિયું ચડો એટલે પછી બીજું, તો બીજું પગથિયું ચડવું હોય ને તો તમારે ઓલું પગથિયું મૂકવું ન પડે. એ મૂકાઈ જ જાય, છોડવું ન પડે કોઈ વસ્તુ. તમારે યદ્યપી મંજિલ પાર કરવી હોય તો બીજું પગથિયું, એટલે તમે બીજાથી ત્રીજાથી ચોથું, પાછલા પગથિયા બધા છોડતા જાય. હવે આમાં અત્યારે બુદ્ધિશાળી માણસો ઘણા હોય કે એની કરતાં આપણે લિફ્ટમાં જ બીજા જઈએ તો પગથિયા ચડવાનું. એટલે આમાં ઘણા લિફ્ટમાં જ આવે છે, પણ ક્યારેક લાઇટ બીજા ત્યારે વચમાં અટકીએ. આમાં અટકીએ નહીં, કારણ કે ઘણા ઠેકાણે કાંઈ ટોરેન્ટો લાઈન તો હોય નહીં. એટલે ઘણા ઠેકાણે લાઇટ જાય તો 10-15 મિનિટ હલવાઈ જાય, એવા હલવાઈ ગામી જાય એમ. એટલે ઘણા લિફ્ટમાં જવાની કોશિશ કરે છે. એની કરતાં પગથિયા સ્ટેપ બાય સ્ટેપ હાલું, જેથી કરીને પગથિયા સ્ટેપ બાય સ્ટેપ હાલો તમને ખ્યાલ પડે, તમને ખબર પડે. એટલે આ સંતોએ જે સદગુરુ મહારાજ જે કરવાની વાત કરી, પણ કેવા ગુરુ એવા કરવાની વાત કરી. ગુરુ કર્યા મેં દેહ પણ સદગુરુ ચિન્યા ન કોઈ. ગુરુ તમે કરી નાખ્યા દેહથી, પણ તમને સદગુરુ પરખાણો, સદગુરુ ઓળખાય તો. સદગુરુ કહેતા તમારી અંદર જે ભીતર તમારું ચૈતન્ય તત્વ જે રમણ કરી રહ્યું છે, તમારી અંદર ભીતર જે તમારું સ્વરૂપ રમણ કરી રહ્યું છે, એને સંતોએ સદગુરુ કીધા. શબ્દની પાર મારા સદગુરુ જેનું સ્વરૂપ છે. આ ચર્મચક્ષુ હોય એને કેમ હુંજે, પણ આ જીવ પણ એ પત્તો જડે નહીં, પણ અનુભવ કર્યા વિના આરો કેમ હુંજે. આપણનું જીવ પણ છે. એટલે આપણને સદગુરુ દેખાતા નથી, આપણને ગુરુ દેખાય. શબ્દની પાર મારા સદગુરુ જેનું સ્વરૂપ છે. ચર્મચક્ષુ હોય એને કેમ હુંજે, ચર્મચક્ષુ છે એટલે આપણને ગુરુ દેખાય છે, પણ સદગુરુ દેખાતા નથી. સદગુરુ દેખાતા નથી. એટલે સદગુરુ નથી દેખાતા એટલે શું કહે કે ભાઈ અહીંયા સંતો એમ કહે તો કે કેમ
તો કે રતિ વિના સ્વરૂપ લક્ષમાં ન આવે, રતિ વિના સ્વરૂપ લક્ષમાં ન આવે. શીખે સુણે ભલે જ્ઞાન ગાવે, શીખી જાય, સાંભળી જાય, બોલી લઈએ, જ્ઞાન ગમે એટલું ગાઈએ, પણ જ્યાં સુધી રતિ એટલે રતિનો અર્થ એક સૂક્ષ્મ થાય, ઝીણું ઝીણું. આપણે ઝીણું થવાનું છે તો આપણે વેરાટ બીને મોટા બીને જ્ઞાનમાં ફડાકા મારવાના, સ્ટેજમાં ચડીને બોલવા શીખી ગયા, કાંઈક 5 પ્રકારનું પોપટીયું જ્ઞાન આવડી ગયું, કાંઈક 5 પ્રકારનું આપણે કંઈક શીખી ગયા, કાંઈક આપણા વાણી શીખી ગયા, કાંઈક ભજન શીખી ગયા, કાંઈક હારો, ત્યાં આપણે રતિના બદલે આપણે વેરાટ બીને. રતિ વિના સ્વરૂપ લક્ષણ, સંતો કે રતિ વિના સ્વરૂપ લક્ષણ આવે. શીખે સુણે ભલે મર જ્ઞાન ગાવે, પણ કે અનુભવ કર્યા વિના આપ ન સૂજે. જ્યાં સુધી તમને અનુભવ ન થાય ત્યાં સુધી તમારા સ્વરૂપની ભાન ન થાય. અનુભવ કર્યા વિના આપ ન સૂજે. ચૈતન્ય બ્રહ્મ કોઈ સ્વપ્ને ન આવે. ચેતન બ્રહ્મ જે તમારી અંદર આ જે રમણ કર્યો, સંત કરો વિચાર, જ્ઞાની કરો વિચાર, આ તારો બોલન હારો ક્યાં હશે? કબીર સાહેબ કે એ ચૈતન્ય બ્રહ્મ છે ને એ સ્વપ્નમાં ન આવે. ઓળખવાની વાત તો સાઈડ મારી. અનુભવ કર્યા વિના આપણે શબ્દની પાર મારા સદગુરુજીનું સ્વરૂપ છે, ધર્મચક્ષુ હોય ને કેમ હોય? એ સ્વરૂપને ઓળખવા માટે સદગુરુ કરવા પડે. એ સ્વરૂપને ઓળખવા માટે, એ સ્વરૂપને જોવા માટે, એને અનુભવવા માટે સદગુરુ કરવા. પણ એ અનુભવ હોય ને જોવો હોય તો, બાકી ખાલી આમ આપણે ખાલી ગુરુ કરી નાખ્યા છે અને આપણે પછી કંઠી બાંધી દઈને હવે આ ગુરુ એટલા માટે ગુરુ કરવામાં આવતા નથી. તમને તમારે જન્મ મરણના ફેરા મટાડો હોય, તમને તમારા સ્વરૂપની ભાન કરવી હોય, તમે આ બધી વસ્તુમાંથી નિવૃત્ત થયા હો ને તમને વાસ્તવિક તમારા સ્વરૂપની ભાન કરવી હોય તો ગુરુ કરવાની જરૂર છે. બાકી કંઈ આમ કહેવા માટે કે ભાઈ હું આ અમારા ગુરુ છે એટલા માટે ગુરુ કરવાની જરૂર નથી. પણ તમારે જન્મ મરણના ફેરા મટાડો હોય તો. પછી આમાં ચોટમ સાહેબ શું કે ભાઈ જે ઉપજે તે પ્રભુથી ઉપજે, મનુષ્ય જે ઉપજે તે પ્રભુથી ઉપજે, ઉપજે ન થાય કાંઈ જીવથી, જીવથી કાંઈ ન ઉપજે. આ બધું છે ને પરમ તત્વની પરમાત્માની રચના છે, આપણીથી કાંઈ ન થાય. જે ઉપજે તે પ્રભુથી ઉપજે, ઉપજે ન કાંઈ જીવથી રહે. પછી શું કે સૂર્ય સદા જળ પોખે સોખે, એથી ન થાય દીવો રે. સૂર્યને કદાચ તમે ગમે એટલું જળ પોખો કે ગમે એટલું તમે ચોખ્ખા થતો, એથી કાંઈ દીવો ન થાય, તમારે જ કરવો પડે. પછી કે મનુષ્ય છે ને કોઈ મનુષ્ય બળ બુદ્ધિથી બોલે હું હરિ અવતાર રે. આ સંસારમાં અત્યારે ઘણા એવા મનુષ્ય થઈ ગયા છે ને કે હરિનો અવતાર કહેવાય. ઘણા આપણે સંતો નથી થઈ ગયા, હરિના અવતાર થઈ ગયા ત્યારે જેલમાં આટા મારે. ઘણા એમ કહે કે હું બ્રહ્મ સ્વરૂપ છું, હું ઈશ્વર સ્વરૂપ છું, હું સાહેબ સ્વરૂપ છું. ઘણા કે ભાઈ કોઈ મનુષ્ય બળ બુદ્ધિથી કહે, બળ બુદ્ધિથી કહે હું હરિ અવતાર રે. પણ આ અવનીનું એક જ પદાર્થ, એથી જીવ ન થાય લગાર રે. આ છે ને એ એક અવનીનું પદાર્થ છે, આ શરીર છે ને એથી જીવ છે ને લાગડ જીવનો ઉદ્ધાર ન થાય. એકાદા 2, 4, 5નો ઉદ્ધાર થાય પણ કરોડો લાખોનો ન થાય. આ અવનીનું એક જ પદાર્થ, એથી જીવ ન થાય લગાર રે. પછી કે જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જ્યા, પરમ તત્વએ, ઈશ્વરી તત્વએ, પરમ તત્વએ જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જ્યા. જ્ઞાન બતાવવા ગુરુ સર્જ્યા, એ પોતે જ ધણી થઈ બેઠા રે. જ્ઞાન બતાવવા માટે ગુરુ સર્જ્યા, પોતે જ ધણી થઈ બેઠા રે. છોટમ કહે આ કળયુગની માહી, એવા ઠગ બહુ મેં દીટા રે. છોટમ કે આ કળયુગમાં મેં એવા કે ઠગ મેં બહુ દીઠા. 2 શબ્દ પ્રયોગ કર્યો, બહુ મેં જોયા. જ્ઞાન બતાવવા માટે ગુરુ થઈ ગયા, પણ ગુરુ જ પોતે ધણી થઈ ગયા. હું પોતે બ્રહ્મ સ્વરૂપ છું, હું પોતે ઈશ્વર સ્વરૂપથી, અને ઓલા પરમ તત્વની ભાન ભૂલાઈ દીધી, એને ઈશ્વરી તત્વની ભાન ભૂલાઈ દીધી. સાહેબ કબીર કે સંતો ભાઈ માયા તજી ન જાય, જેસે વૃક્ષ મેં વેલી લપટાય. એવી રીતે આપણે આપણા સ્વરૂપની ભાન કરવા માટે પહેલાં જે આ સાહેબ કબીરે 7 ગુરુ કર્યા, એ 7માંથી આપણે કેટલા સ્ટેપ ઉપર છીએ એની પહેલાં નોંધ લેવી જોવે. અશ્વિનભાઈ બરાબર, એની નોંધ લેવી જોવે. આપણે 7માંથી આપણે ક્યાં ગુરુના સ્ટેજ ઉપર છીએ, એ સ્ટેજ પછી તમારે એમ થાય કે હવે હું મનથી નિવૃત્ત છું, અંતકરણથી નિવૃત્ત છું, તો તમારે સદગુરુ કરવા માટે છે ને સદગુરુ તમારી હામાં આવશે. પણ સદગુરુની વાત કરું, આ ગુરુ આયલા ગુરુ થવા કોઈ બની જાઓ મારા ચેલા, આ શેરીએ ગલીએ 7 પડાવે ખખડાવે ડેલી ડેલા, એની વાત નથી ચાલતી. આ જે હામેથી આવે એની વાત નહીં, એ તો આવે જ છે. તો તમારા મહિનામાં 10 વાર આવશે, બોલાવશો એટલે તમે કહો ને મારે ઉપદેશ લેવો. એ ગુરુ નહીં, સદગુરુ જે તમારું ઓળખાણ કરાવી દે, જે તમારું દીદાર કરાવી દે, જે તમને તમારા સ્વરૂપની ભાન કરાવી દે, એ સદગુરુ મહારાજ તમારી અંદર રમણ કર્યું છે, એ તમારી હામો આવશે. પણ જ્યારે તમારી એવી લગ્ની, જ્યારે તમારો પ્રેમ થાય ને ત્યારે એ હામો આવશે. બરાબર. એટલે કબીર સાહેબે કીધું કે ગુરુ કર્યા દેહ કા, સદગુરુ ચીન્યા ન કોઈ, ગુરુ શિષ્ય દોનો બંધે ભવબંધન કે માહી. ગુરુ અને શિષ્ય તો ને ભવબંધનમાં બંધાયેલા છે. બોલ સદગુરુ મહારાજની જય.